એક્યુપ્રેશર આયુર્વેદિક ભાઈ ડિંડોલી ઓમનગર સુરત રૂડાભાઈ હાલ જૂના દીવા ગામ કેમ બાદશાહભાઈના ઘરે શું પ્રોબ્લેમ હતો ભાઈ તમારે? મારે રૂમેટોઇડ આર્થરાઇટિસનો પ્રોબ્લેમ હતો. બરાબર. કેવો કહેવાય? રૂમેટોઇડ આર્થરાઇટિસ. બરાબર. 10 વર્ષથી 10 વર્ષથી હતો. બરાબર બરાબર મેં એલોપેથી દવા 3 વર્ષ કરી. બરાબર બરાબર 3.5 વર્ષ હોમિયોપેથિક કરી. બરાબર. પછી આ તમારી પાસે 7 મહિનાથી રનિંગ છું. સાચું? હા. શું વાત છે? શું હતું તકલીફ? શું હતી? કેવું હતું? આમ તમારે બતાવો તો જરાક જણાવો તો આમાં. સંધિવા. બરાબર. સંધિવા. હા. આમાં શું હતું? આગળ કહેતા હતા મને. કઈ તારીખનો છે આ? આ રિપોર્ટ છે 1/6/23 નો, ગયા વર્ષનો. 1/6/23. બરાબર. એમાં 100 ની ઉપર એ લેવલ હતું. 100 ની ઉપર લેવલ હતું. રૂમોલોજી વાનું લેવલ, સંધિવાનું લેવલ. બરાબર બરાબર. જે અત્યારે 8 ફેબ્રુઆરીએ કરાવ્યો રિપોર્ટ પાછો. બરાબર. હા હા. સંધિવાનો. બરાબર. એનું લેવલ થઈ ગયું 25. બરાબર. એટલે હવે જો કહેવાય ગેટો કહેવાય. હું નથી ભણેલો. બહુ સરસ થઈ ગયું સાહેબ. આમ કરો તો હાથ હું કરો આગળ કરતા હતા. આમ કરો તો આમ. હા, હલતા જ નહોતા. ના, મુવમેન્ટ જ નહીં થતી હતી. હે? બહુ શક્તિ આવી છે હાથમાં. હવે આના લગ્ન કરી નાખો માસી. બરાબર. શક્તિ ભક્તિ બધી હવે ઠેકાણે જ આવે છે. પલાટી નહોતી વળતી પેલા. ના. હે? સોજા પણ ઓછા થઈ ગયા. ખુરશી પર બેહીને જમતા હતા. એ બધું હવે વાળો તો પલાઠી. શું વાત છે? હાલો હવે જલ્દી લગ્ન કરવાના. છૂટો થાવ હાલો.